સમાજનું ગૌરવ એ હોય ને પોતપોતાના સમાજની કંઈક ને કંઈક શિકાયત હોય એ કંઈ નવાઈ નથી મળ્યું. અમારો સમાજ એક જોતા સારો છે કે ખોટા કોઈ બંધનમાં ખોટી એવી રૂઢિવાદી એવો ખોટો સમાજ નથી, ખોખલા વેડા કરતો ખોટો સમાજ નથી. એને એ સહજતાથી કોઈ વસ્તુને સ્વીકારતો સમાજ છે. એટલે મેં કદાચ તમને એટલા માટે સારો લાગતો હશે. બાકી દરેક સમાજમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ તો હોય જ. એટલે કે જો ને કે કેવું થયું કાંઈ કે આ કિંજલારે કેવું છે, મેં કાંઈ નથી છું કિંજલારે. કિંજલનું ફેમિલી ના રહે છે, કિંજલે ડિસિઝન લીધું છે, લવ મેરેજ કરી રહી છે, ગમતું પાત્ર મળી રહ્યું છે, અને પોતે બ્રાહ્મણ છે, છોકરો છે, વાણિયા છે, એને શું કાંઈ પ્રોબ્લેમ છે? મેં બરોબર જ છે. મેં એને જવાબ આપી દીધો છે મીડિયાને. મેં કીધું એટલે આપણે એમાં ક્યાં ઊંડું ઉતરવાનું છે. પણ મને આજે સમાજ ઉપર વાત કરવાની ઈચ્છા થયો. એક તો પેલા ફની વાત કરી દો કે જ્યારે પતિ પત્ની બને ને એટલે થોડાક જૂના થાય એટલે ઝઘડો થાય, દરેક પતિ પત્નીને થાય. અને આપણે પતિ પત્ની આપણે મોસ્ટલી શું કહેતા હોય, તમારે હાટું હું આખું ઘર મૂકીને આવી, તમારી હાટું મારા બધા હગાવાલાને ઘર મૂકીને આવી. તો કિંજલને ગમે ત્યારે ફ્યુચરમાં એને ભાવિ પતિ યારે ક્યારેક ઝઘડો થશે તો એમ કહે ને તમારા માટે હું આખો સમાજ મૂકીને આવી. જસ્ટ મજાક કરું છું, કોઈ વાત નહીં, આવી બધી વાતને મજાકમાં ન લેવાની હોય, પણ થોડુંક ફની. તો કિંજલને કહેવાનું રહે, કિંજલ આ વાત મારી તારા સુધી પહોંચી જાય કે તું જ્યારે ઝઘડો કે ને ત્યારે એકવાર તો તું કહી જ દેજો તારા ઓલા પતિને કે તારા માટે મેં આખો સમાજ છોડ્યો, એમ સમાજનો સામનો કર્યો. ચલો સિરિયસ વાત કરીએ હવે કે સમાજ માટે બેને મને એવું કીધું કે તમારો સમાજ બહુ સારો છે. તો અમારો સમાજ બહુ સારો જ છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. એ કોઈ મૂંઝવણ ભર્યા પ્રશ્નોનો જલ્દીથી નિકાલ કરતો હોય છે અમારો સમાજ. કોઈ બંધન નથી બહુ વધારે પડતા અમારા સમાજમાં, અને બંધન નથી એનું ગલત પરિણામ એ નીકળી રહ્યું છે આજકાલ, બરાબર. પણ સમાજ વ્યવસ્થા છે ને, તમે જબરું બોલો છો બેન. સમાજ વ્યવસ્થા શું કામ કરવામાં આવી હોય કે દેશ સમાજ કહીને કે બધાનું એક આમ વ્યવસ્થા હોય કે એ લોકો સંભાળે, કે વ્યવસ્થાના ભાગરૂપે સમાજનું નિર્માણ હોય. સમાજ કોઈની ખુશીઓનું ગળું ઘૂંટી દે એવો સમાજ કોઈ કામનો નહીં. અને મેં તો સમાજને બહુ નજીકથી જોયો હશે, નિરીક્ષણ કરીને જોયો હશે. સમાજ તમારે જરૂર હોય તો તમારે સમાજ પાસે તમે માગવા જજો. બેન અમે એમ હેલ્પ નથી કરતા બેન, અમે તો આવી રીતે સંસ્થા અમારી આમ કરે છે તેમ કરે છે, અમે તો આવી રીતે બધી છોકરીઓને સપોર્ટ કરીએ છીએ. એ કોઈ દિવસ એકલી છોકરીને સપોર્ટ નહીં કરે. સમાજના એવા લોકોને ઓળખું છું કે જે બહુ લાખો કરોડોના બીજાના પૈસે લગ્ન કરાવે છે, સમૂહ લગ્ન, ક્રેડિટ પોતે લે છે કે ફલાણા ભાઈ સમાજમાં આવડા મોટા લગ્ન કરાવે છે દર વર્ષે, ફલાણી છોકરીને ઢીકડી છોકરીને. એને પર્સનલી જયારે મળ્યા હોય ને કે આપણે ભાઈ એક બહુ દેશ માટેનું કંઈ કામ કરવા જઈ રહ્યા હોય તો આપણે એમ કે ભાઈ તમે અમારા સપોર્ટર બનો, મીન્સ કે તમે એક કામ કરો ને, તમે સ્પોન્સર બનો ને. એમ તો કે ના, આમાં અમે સ્પોન્સરશીપ ન આપીએ. તમારા દેશની, તમારા સમાજની દીકરી કોઈ વિદેશમાં કોઈ નેશનલ લેવલે રમવા જઈ રહી છે, તમે સપોર્ટ માંગવા માટે એની ઓફિસ સુધી જાઓ છો. એક તો તમે સમાજની દીકરી છો, દેશની દીકરી છો, સાથે સમાજની દીકરી છો, એટલે તમે એવા કોઈ હક ઈરાદાથી જાઓ છો. પાછું તમને એવા ખોખલા વાદા વેદા કર્યા હોય ક્યાંક સ્ટેજ ઉપર કે તમે તાર દીકરીને આગળ વધવા માટે ગમે ત્યારે સમાજ ઉભો જ છે હારે, એને ભણાવવા માટે, એને કોઈ લેવલે પહોંચવા માટે, એની અંદર જો પ્રતિભા હોય તો ગમે ત્યારે ગમે ત્યાં જવા માટે અમે સપોર્ટ કરીશું. પણ જયારે દીકરી એકલી ઓફિસે મળવા ગઈ હોય ને ત્યારે એને કેવા જવાબ મળે ખબર? આ સમાજની વાત કરી રહી છું, ધ્યાનથી સાંભળજો. સમાજના એ ખોખલા લોકોની કે જે ખાલી માત્ર મોટી મોટી વાતો કરે છે અને બીજાના કરેલા કામનું ક્રેડિટ પોતે પોતાના ઘરમાં ખિસ્સામાં નાખે છે. તો એમ કે ના બેન, તમે એક સારું કામ કરી રહ્યા છો, તમે નેશનલ લેવલે રમવા જઈ રહ્યા છો, અને અમે આશા રાખીએ છીએ કે તમારું નામ ગુંજે, તો અમે ગૌરવ અનુભવીએ છીએ કે તમે અહીંયા સુધી પહોંચી ગયા. એમ પણ અમે આ બાબતે તમને કંઈ સપોર્ટ નહીં કરી શકીએ, એમ બરાબર. આ બાબતે અમે કંઈ સપોર્ટ નહીં કરી શકીએ. તમારે સપોર્ટ માટે બીજી કોઈ જરૂર હોય તો બોલો. એટલે ભાઈ અમારે બીજી કોઈ જરૂર હોય તો અમારી પાસે એટલી તો ખબર જ હોય ને. તમે જે સમાજના આગેવાન બની બેઠા છો એ સમાજના અમે મેમ્બર છીએ, તો બીજી વસ્તુની જરૂર ન જ હોય. જે વસ્તુ અઘરી હોય, ન થઈ કે હોય તો જ તમારા સુધી પહોંચ્યા હોય. એટલે શું કે હું તો જાઉં નહીં, પણ મારે તમારી બેન માટે એકવાર જવું પડ્યું હતું સમાજના એક આગેવાનની ઓફિસમાં, જ્યારે મોટી મોટી ફાકા ફોજદારીની સાંભળી હતી મેં. એટલે મેં મારી બેનને પહેલાં ના પાડી હતી કે ભાઈ અરે નહીં યાર, સ્પોન્સરશીપ એની હું લેવા જવાની, સ્પોન્સરશીપ ન મળે તો એવું કઈ જરૂરી નથી કે નેશનલ લેવલે રમવા જવું પડે એમ. અને ડાન્ડ લિફ્ટ, પાવર લિફ્ટિંગ ના બધું રમતી હતી, અહીંયા બધી પાસ થઈ ગઈ હતી. અહીંના કમિશનરે છે કે એને પ્રોત્સાહિત ઇનામ આપ્યા હતા, મેડલ આપ્યા હતા. તો એને વધારે ઉત્સાહ થયો કે હું નેશનલ લેવલે રમવા જવા માટે મારી પાસે ચાન્સ છે. યુએસએ રમવાની તૈયારી હતી, અને ત્યાંથી ને તે બધું એનું વિઝા ને બધું કરાવતા હતા એ લોકો કંપની તરફથી, મીન્સ કે એ જીમવાળા તરફથી. તો બધું રેગ્યુલર હતું, પણ એ લોકોને એક સ્પોન્સર જોતા હતા. સ્પોન્સર માટે સમાજનો દરવાજો ખખડાયો. તો સમાજે આવો નબળો જવાબ દીધો, માની લીધો હાલો ભાઈ કદાચ એવું નામ રોશન કરવા ન માંગતો હોય સમાજમાં દીકરીઓને આવી રીતે રોશન ન જોવા માંગતો હોય. પણ ઘણી એવી દીકરીઓ છે જેને ખરેખર જરૂરિયાત છે,
જરૂરિયાત ખરેખરમાં દીકરીઓ એવી છે કે જે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધી રહી છે, ભણવામાં ક્યાંક ફીના ઘટતા હોય છે, તો કોઈ દિવસ એવું તમે જોયું કે સમાજ આવીને એકલી એવી દીકરી છે કે જેની નોંધ લેવા સ્પેશિયલ ગયો? હા, કદાચ પોલિટિકલ લેવલે માણસો હોય, એ લોકો કદાચ ચૂંટણીનો માહોલ હોય ને નજીક હોય, ઇલેક્શન નજીક હોય ત્યારે પોતાની વાહવાહી કરાવવાની નોટિસ કરવા માટે કદાચ પહોંચી જાય. એ કઈ નવાઈની વાત નથી. હાય મેમ, સમવન ઇઝ ધ ઇન્સ્પિરેશન યુ આર થર્ડ ટુ રીચ આઉટ ટુ યુ. એટલે ભાઈ તમે ગુજરાતીમાં લખો, બરાબર? પછી વાત કરી દો, કિંજલ દવેની વાત કરીએ છીએ, બરાબર? બહુ બધાની કમેન્ટ હતી, તો વિચાર્યું કે ચલો આપણે પણ આમાં થોડોક ઇન્ટરેસ્ટ લઈએ. તો માં ભગવતીની કૃપાથી ઇતિહાસનું બહુ ઝાઝું નોલેજ આપ્યું છે મને, બહુ વાંચવાનું કામ કર્યું હતું એટલે. તો મને એક વખત પૂછ્યું હતું કે કિંજલબેને કર્યું એ રિયલી કહેવાય, સાચું કહેવાય? એટલે ભાઈ એને કર્યું એનો વ્યક્તિગત નિર્ણય છે. એ પોતાના લગ્ન કોની હારે કરવા, ભારત દેશને આર્ય નારીને ત્રેતા યુગ દ્વાપર યુગ ત્યાંથીના આ અધિકાર મળ્યા હશે. એ વખતે સ્વયંવર કહેવાતા, બરાબર? એ વખતે સ્વયંવર કહેવાતા કે એને પોતાનો અધિકાર છે કે એને કોની હારે લગ્ન કરવા, એ પોતાનો પતિ ચૂનવાની. આ જે વચ્ચે ઓલું કાઢ્યું હતું ને, આમાં ઓલો મોટો નહોતો રગેડો કાઢ્યો કે મા બાપ કરે ન્યાસ કરવાના, દીકરા દીકરીઓની સંમતિ નહીં લેવાની, માતા પિતા કે અહીંયા કરી નાખવાના. એ જે 25 વર્ષે જેના છૂટાછેડા થાય છે ને, 20 વર્ષે 25 વર્ષે, આ એ બધા કપલ છે કે જેમાં એની કોઈ સંમતિ નહોતી. કારણ કે પ્રેમ પરાણે ન થાય ક્યાંય, બરાબર? બધું પરાણે થાય પણ પ્રેમ પરાણે ન થાય. તમે કદાચ 20 વર્ષ સુધી તમે કોઈને રહેવા માટે ઘરમાં મજબૂર કરી શકો, સમાજ મજબૂર કરીએ કે માતા પિતા મજબૂર કરીએ કે સંબંધીઓ એને કદાચ ધાક ધમકી આપીએ કે, પણ પ્રેમ કોઈ દી મનથી ઉપજે, કોઈ દિવસ પરાણે ન થાય. તો અત્યારે પરિણામ એ છે કે આજે ગુજરાતમાં હજારો કેસ જે પડ્યા છે ને, જે 15-15, 20-20 વર્ષ સાથે રહેલા કપલ, જે કેટલી બધી લેડીઝ મોટા પ્રમાણમાં અત્યારે ભાગી રહી છે એના પોતાના મનગમતા પાત્ર સાથે, અથવા તો પોતે એકલી રહેવા માંગે છે, સિંગલ મધર વગેરે વગેરે વગેરે, આ બધી લેડીઝો છે. તો જે કરે છે એ કરવા દો, કારણ કે લવ મેરેજ કરે કે અરેન્જ મેરેજ કરે, પરિણામ તો એને જ ભોગવવાનું છે. અને બીજી વાત એ કે ખબર ન હોય તો કહી દો કે શકુંતલા સાથે દુષ્યંત રાજાના જે લગ્ન થયા હતા ને, દુષ્યંત રાજા એ હસ્તિનાપુરના રાજા હતા. દુષ્યંત રાજાએ શકુંતલાએ ગાંધર્વ વિવાહ કર્યા હતા, બધાને ખબર હશે. અને આપણા દેશનું ભારત નામ છે ને, એ શકુંતલા અને દુષ્યંતના પુત્ર ઉપરથી જ પડ્યું છે. ભરત રાજા હતા, ભરત રાજાને 9 દીકરા હતા, 9 દીકરામાં એકેમાં કઈ કાબિલિયત નહોતી, એટલે એને પોતાના જ રાજ્યના ભૂમન્યુ નામના બ્રાહ્મણને રાજ્ય આપી દીધું છે, ભારત દેશ આખો, બરાબર? તો એ આખું રાજ્ય જયારે એને આપ્યું ને, ત્યારે એને એવું કીધું હતું કે મને મારા 9 પુત્રોમાંથી કોઈ એવું કાબિલિયત નથી લાગતું. તો આવડી મોટી રાજધાની એને આપી દીધી ભૂમન્યુને. પછી આગળ જતા તો તમને બધાને ખબર હશે કે ધૃતરાષ્ટ્ર ને વિચિત્રવીર્ય, ચિત્રાગર ને આ બધા રાજાઓ થયા, શાંતનુ. તો એને કેવી રીતે ભોંડિયા વાળા, તમને મને બધાને ખબર છે. મહાભારતની રચના ને કુરુક્ષેત્રનું મેદાન ને બધી કઈ કહેવાની જરૂર નથી. પણ પહેલેથી મૂળમાં આવ્યા હશો તો દરેક એવા રાજાઓ છે કે જેને કોઈને કોઈ કાસ્ટમાં લગ્ન કર્યા જ છે. તો કોકને એ બિચારાને શાંતિથી જીવન જીવવા દો. અને કિંજલ દેવાને એટલો ફરક ન પડે. એને સમાજની જરૂર છે ભાઈ, બહોળા પ્રમાણમાં દરેક સમાજ જેની હારે ઉભો હોય અને જેને પોતે પૈસો અને પ્રતિષ્ઠા બે હારા બનાવી લીધો, એને બહુ સમાજની ઝાઝી જરૂર ન પડે. હા, સમાજની જરૂર હોય એવું નથી. સમાજ એ વ્યવસ્થાનો ભાગ છે, બરાબર, દેશમાં. પણ સમાજ જયારે પોતાની દીકરીઓના ગળા ઘૂંટવા મળે અને એની પાસેથી અધિકાર છીનવી લે, તો કૃષ્ણ ભગવાનને યાદ કરો. એને કઈ એવું નતું રૂક્ષ્મણી હારે પ્રેમ થઈ ગયો હતો. રૂક્ષ્મણીએ કાયદેસર પત્ર લખ્યો હતો કે હું મનથી તમને વરી ચૂકી છું, હું ઈચ્છું છું કે તમે મારું હરણ કરી લ્યો એમ. ત્યારે ભગવાન ગયા છે, બરાબર? અને કોઈ એના દાખલા આપતું હોય ને તો પ્લીઝ જાણી લો પેલા કે કૃષ્ણ ભગવાન છે ને, એ દ્વારિકાના રાજા હતા, પોતે ક્ષત્રિય હતા, અને પોતે અને રૂક્ષ્મણી હતા એ વિદર્ભ દેશની રાજકુમારી હતા. એને કઈ કોઈ હેરાગેરા નતું કર્યા, લગ્ન નહોત કર્યા. જયારે દીકરી કોઈ તમારી સંમતિ વગર લગ્ન કરે તો થોડુંક અજુગતું લાગે. હવે જે દીકરીના માતા પિતા એમાં સહમતિ આપે છે, દીકરો છે એ સારા કુળનો હશે, સારો એવો કમાય છે. એક તો દેશમાં મને તો કાલે જ વાત મળી કે 25 એવી ગાડી છે કે જેમાંથી એક ગાડી એ ભાઈના ઘરે હશે. ગાડીનું મેં નામ નથી પૂછ્યું, મને યાદ નથી. પણ વિચારો કે કેટલું સારું કુટુંબ મળ્યું છે. પોતે એમ કહે છે મને એટલું સરસ કુટુંબ મળ્યું છે. અને પેલા એને સાટા પદ્ધતિમાં લગ્ન કરવાના હતા કે હામું. તો જયારે એની ભાભી એને મૂકીને વહી ગઈ હતી તો એ તો પછી મૂકી જ દઈ ને હગે. હું કામ રાખે? એ હું કામ ઘણા ઘા સહન કરે? આ દેશને દરેક દીકરીને ઉભી રાખો જેને હામું કર્યું છે, જેને એના મમ્મી પપ્પાના માન રાખવા માટે, ભાઈની જિંદગી બરબાદ ન થાય એના માટે. તે બધું પૂછો માતાજીના હામ દેવડાઈને કે એને હું મનથી સહમતી આપી હતી, રાજી હતી, એને લગ્ન કરવા હતા. ના પાડશે મોટા ભાગની. જો મારી જેવી જીગર હશે તો ખુલીને જ કહે કે ના ભાઈ અમારી ઈચ્છા નહોતી. એટલે પોતાની દીકરીઓના ગળા ના ઘૂંટો અને એને પરાણે કોકને હુરાઓમાં, કારણ કે એ બેડરૂમમાં એ સંતાનોમાં કઈ લેવાનું ન થાય જયારે કોઈ સહેમતી વગરનું સેક્સ થાય. સુપર સિસ્ટર, મને ખૂબ જ ગમો છો ખરેખર. કોઈની પાસેથી સારું છે તો ભારત દેશનું સંવિધાનમાં સ્ત્રીઓની કાયદેસર બધા અધિકાર મળેલા છે કે એને પોતાના પતિ ચૂનવાનો અધિકાર છે. પણ જે છોકરીઓ અત્યારે આંખું બંધ કરીને અને ગાંડાની જેમ આ બધા અધિકારનો દુરુપયોગ કરી રહી છે ને, એના લીધે સારા લોકો હોતે ને એમાં ઓલા પીસાઈ જાય.
કિંજલે પાત્ર ચોઈસ કર્યું એ બહુ સારું ને ઉત્તમ પાત્ર છે, પણ એવું બધાને કરતા આવડતું હોય તો લવ મેરેજ આજે પણ કરવા માટે તમને કોઈ સમાજ ના નથી પાડતો. પણ સમાજ તમને ક્યારે રોકે છે ટોકે છે જ્યારે સમાજમાં પોતાના સમાજની દીકરીઓની અછત પડી જાય છે અને વર્ણશંકર વેઝા પેદા થાય ને એટલા માટે સમાજ તમારી આની વિરુદ્ધ જાય છે. બરાબર, કોઈ સારા સુપાત્રની સાથે તમે જોડાવ તો કઈ વાંધો નથી, પણ તમે ક્યાં ઈ ક્યાં એવું બધું હોય ને પછી એને તમે જોડાઈ જાવ પછી જે વેઝા પેદા થઈ ને, અમારે અમુક ભાષાનો તો મારા અંદરથી ટોન નીકળે છે, સંભાળી લેજો. એના માટે સમાજ ના પડે છે. અમારા સમાજની દીકરીઓ છે એ બેફામ જે અત્યારે આડે ધડ નિર્ણય લઈ રહી છે ને, એમાં જે છોકરીઓ સારા નિર્ણય લેતી હોય ને એ હોતને પીસાઈ જાય. બરાબર, કૃષ્ણાબેન તમારે ઝઘડા થતા હશે, પરંતુ અમારે ઝઘડા ક્યારેય નથી થતા. આપણે માંડી ઉપર ચાલે છે કૃષ્ણાબેન. પણ તમારે તો સારું ને, પણ તમારે ઝઘડા ન છે. બાકી મારા સંસારમાં તો ઝઘડા હતા ભાઈ. મારા 21 વર્ષના 22મું વર્ષ બેઠું, 22 વર્ષના સંસારમાં મારે ઝઘડા થયા છે. અને તમારે ઝઘડા નહીં થયા હોય ને તો તમે બહુ અંદર ઘૂસા નહીં હોય. ઝઘડા એ લોકો જ કરે છે કે જેને ખબર પડે છે સંસાર જીવનમાં શું ઘટે છે. બરાબર, અને ઝઘડા છૂટાછેડા લેવલના નથી થયા. છૂટાછેડા લેવલના થયા હોય તો એક વ્યવહાર હારે ન કાઢ્યા હોત, પણ ઝઘડા થયા હોય જેમાં અધિકાર હોય, જેમાં ભાવના હોય, જેમાં લાગણી હોય, જેમાં એકાબીજાની અમુક વાતો ગમી ન હોય, એ બધી વસ્તુના ઝઘડા થાય. ઝઘડા વગરનો ક્યાંય સંસાર ન હોય. અને જો આવો કોઈ સંસાર હોય ને તો એક માણસ હદ બહારનું સહન કરતું હશે, કા પતિ અથવા કા પત્ની. બાકી ઝઘડા તો હોય જ ભાઈ. સંસારમાં ક્યાંય ઝઘડા વગરનો ન હોય. બરોબર, અને જેને આવો ઝઘડા વગરનો સંસાર હોય એને સારું. દારૂ ડ્રગ્સનો નશો કરે એ પણ નાત બાર કરવા જોઈએ. એક્ઝેક્ટલી આજે સમાજનો ટોપિક લઈને લાઈવ કર્યું છે કે તમને ખરેખર સમાજનું એટલી જ બધી ફિકર છે તો તમારા ગગલાઓ છે બહારથી લઈ લઈને આવીને બહાર દે છે. તૈયાર આપણે કેમ વિરોધ નથી કરતા? કોઈ દીકરીને પાંખ મળી ગઈ, કોઈ દીકરીને આકાશ મળી ગયું એટલે તમે આમ નથી પૂગી શકતા એટલે આમ પકડો, દુખે પેટમાં પકડો, માથું હાળો. વાત કિંજલ દવેની નથી ખાલી. હા, એ પોઈન્ટમાં એ છે, પણ વાત દરેક સ્ત્રીની છે, દરેક છોકરીની છે. છોકરી કુપાત્ર ગોતે છે તો સ્વાભાવિક છે કે સમાજને સંબંધીઓની બધા નારાજ હોય, પણ છોકરી એના માતા પિતાની સહેમતીથી લગ્ન કરે છે, પોતે વ્યવસ્થિત એને સૂટ થાય એવો છોકરો પસંદ કરે છે, તો એ હાળો તમને પેટમાં દુખાવો છે. તો દુખાવા તમારા પેલા પેટમાં દુખે છે ને, માથાની ટીકડી લઈને ન ઓલા કરો. અને એ સમાજની જરૂર એ લોકોને જ પડે છે કે જેને પોતાની કાબિલિયત ઉપર ભરોસો ન હોય. બાકી જેને પોતાના આત્મવિશ્વાસથી આ ઉડાન ભરી લીધી હોય ને, જેને આકાશને ચૂમી લીધું હોય ને, એને કોઈ સમાજ બમાજની જરૂર પડતી જ નથી. બરોબર, અને સમાજ બહુ એટલો બધો ડાયો હશે તો કેમ સમાજ દરેક દીકરાને દીકરીઓને યોગ્ય ભણતર નથી આપતો, યોગ્ય શિક્ષણ નથી આપતો, યોગ્ય દંડ નથી આપતો? દીકરો ક્યારેક દીકરી ખરાબ કરીને બેસી જાય છે તો એ કેમ નથી કહી દેતો? રેપ થઈ એ બધી વાત કરીને મને બહુ ગળે ઉતરી. અને આ કિંજલ દવે થોડુંક મોડું કરી નાખ્યું. એને થોડુંક વહેલું ખુલાસો કરવાનો હતો. જયારે એની હગાઈ તૂટી ત્યારે વહેલો ખુલાસો કરવાનો હતો કે મારી હગાઈ હતી ને સાટા પક્ષમાં હતી. તો આજે જે અમુક ક્રેડિટ લઈ ગયા ને એ લઈ ન જાત, દોઢડી ના થઈ. અમારે પણ પણ સુલે થઈ જાય એકાદ દી. હા, સુલે થાય. એ જે લોકો 20 વર્ષ 21 વર્ષ ઝઘડા કરીને હારે રહ્યા હોય એ લોકોની અંદર સુલે એની ભાવના હોય. આજે પણ અમારે ઈ લેવલના કોઈ ઝઘડા હવે તો થતા નથી માતાજીની દયાથી છેલ્લા 3-4 વર્ષથી. કારણ કે મોટા ઝઘડા આર્થિક પરિસ્થિતિના લીધે ઉભા થતા હોય છે. બીજા ઝઘડા પોતાના પરિવારના બીજા અન્ય સભ્યો ખોટી દખલંદાજી કરતા હોય છે અને પીન મારતા હોય છે એટલે થતા હોય છે. તો અમારા ઘરમાં એવું કઈ રહ્યું નથી કોઈ એવા પીન મારે, એવા હગા સંબંધી રહ્યા. અમે અમારી રીતે રહીએ છીએ. બીજું એ છે કે માતાજીની દયાથી અત્યારે ઘરમાં આર્થિક પરિસ્થિતિ સારી છે એટલે ઝઘડાઓ કોઈ વાતના નથી થતા. પણ ઝઘડાઓના અનેક કારણો હોય, પણ અનેક કારણ વચ્ચે આ ઝઘડાઓને લેટ ગો કરી અને સમાધાન કરી સુલે કરીને પછી હારે રહીશે ને એ કપલને દાંપત્ય જીવનમાં સુખી દાંપત્ય જીવન કીધું છે. સુખી દાંપત્ય જીવન એટલે ઝઘડા વગરનું રોજ આવીને હગ કરવું, જાયતી ગુડ બાય કિસ કેવું કરવું, નાઇટમાં ગુડ નાઇટ કિસ કરવી, આવી આવા ખોટા ફિલ્મોમાં સિરિયલમાં દેખાડતા એવા ફાલતુ સીન હોય ને એને કોઈ દિવસ કે સુખી દાંપત્ય જીવન એને નહીં હરખાડવાના. એવું રોજ ન હોય. અહીં તો એનિવર્સરી ભૂલાઈ ગઈ હોય ને 2 દી ઝઘડા પછી 3જા દી હરખી રીતે માહોલ થઈ જાય. વિશ કરી ન હોય ને તો તમે કેમ મને વિશ ન કરી, એવા 2 દી ઝઘડા હાલે પછી 3જા દી પાછા હતા એ નહીં જ રહેવું પડે. કારણ કે આપણે છોકરાઓના માતા પિતા છે યાર, ખાલી એ રોમેન્ટિક કપલ નથી. લોહીના સંસ્કાર ખાનદાની આજ માવતર જ આપી શકે. અમે માવતર માટે કોઈ ખરાબ વાત જ નથી કરી ભાઈ. માવતર જે છોકરીના લગ્નમાં માવતર સહેમતી આપે એમાં સમાજને દખલંદાજી કરવાની જ ન હોય. જે છોકરી માતા પિતાને અવગણીને સમાજને અવગણીને પછી કોઈ કદાચ એવું પગલું ભરે છે તો કદાચ સમાજ એને લાલઘુમ આંખો કરે, સમજી શકાય. પણ જે દીકરીના લગ્નમાં એના માતા પિતાની સહેમતી છે, દીકરીએ બહુ પાછું એનાથી ને ઊંચું ખાનદાન ગોત્યું છે એટલે એના સમવડીએ કહેવાય. કારણ કે આપણામાં વર્ણ વ્યવસ્થા તો છે જ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. તો કહેવાનો મતલબ એવો છે કે એને એની સમવડિયું પાત્ર ગોત્યું છે. તો પ્રોબ્લેમ ક્યાં ઊભી થવાની છે? હા, કિંજલ દવે ખ્યાતનામ છે એટલે બધું બાકી સામાન્ય છે. એક્ઝેક્ટલી બરાબર.
કૃષ્ણાબેન ગાળ બોલી ગયા, કૃષ્ણાબેનથી એક વર્ડ નીકળી ગયો તો એની ઉપર 7-8 એટ્રોસિટી થાય છે. ખબર જ છે કૃષ્ણાબેનને ગામ ઓળખે છે, એને લઈને લાઇમલાઇટમાં લોકો આવશે, એને લઈને હાઇલાઇટ લોકો થશે, અટેન્શન લેશે, મળશે, બરાબર. તો ખબર હશે એના માટે જ એટ્રોસિટી થાય. હમણાં કોઈ આ એરો નથી ગેરોમાં બોલીને ગયો હોય તેમ કોઈ નોટિસ કરે? એવું હોય છે કે પ્રખ્યાત લોકોનું, જે લોકો પાસે પ્રતિષ્ઠા છે, લોકો પાસે પૈસા છે, જે લોકો પાસે માન સન્માન છે, એને હેરાન કરવા દુનિયા ઉભી રહેશે. જયારે કોઈ સ્ત્રી હદથી વધારે જયારે બની જાય ને પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત થાય ને, ત્યારે પ્રોબ્લેમ તો પેલા પુરુષોના પેટમાં જ ઉપડે છે. એટલે છે ને એવા બધા ખોટા રૂઢિવાદી અને ખોખલીના લોકોને નમ્ર વિનંતી છે કે તમે સમાજના હિસ્સા હો ને તો એવા બધા કામ કરાવો જે સમાજમાં આજકાલ બહુ ગલત થઈ રહ્યા છે, બરાબર. આવી નહીં જેવી વસ્તુમાં ન કરો, કારણ કે આવી વસ્તુ એ લોકોને કઈ માય નહીં ન લાગે. કાલે સવારે એના 2 છોકરા થઈ જાય અને આઈ એમ શ્યોર એ સમાજ એના છોકરાઓ કઈક દેશ માટે કરશે ને તો પાછા એનું સન્માન કરશે. એટલે હું આપણા દેશના બધા એવા સમાજના ફાલતુ ખોખલા લોકોને સારી રીતે ઓળખું છું. ઇજ્જત જાય તે કઈ વાંધો નથી આવતો, તો એ તો મોટા ઢંઢેરા પીડે. પછી એના ઇજ્જત ગયેલા લોકો પછી પાછા 5-10 કરોડનું દાન કરી દે ને સમાજને, એટલે પાછા એને સન્માન કરવા માંડે. ખરેખર તમારી નજરમાં ઇજ્જત વૈજ્ઞાનિક પરિભાષા એક જ હોય ને તો એક જ પકડી રાખવાની છેક સુધી. ઘડીક થાય તો ઇજ્જત વહી જાય, પાછું પૈસાનું દાન કરે એટલે પાછી આવી જાય, તો આ ઇજ્જત તો ખોખલી ખરીદેલી એ કહેવાય કે નહીં? હે, એક બેન એમ કીધું તું મને કે તમને તો કેમ થાય એમ કહેતા હતા ને કે મને તો આવી છોકરીઓ ગમતી નથી જે સ્ટેજ ઉપર ઠુમકા મારે છે. તો આજે એ વાતનો વિરોધ છે જ કે જે દીકરીઓ સ્ટેજની મર્યાદા નથી ભરતી, પોતાને એક લેવલે નામના મળી ગઈ છે તો ખોટા અડધા ફડધા કપડા કાઢીને નાચે છે. તો આજે એ વાતનો વિરોધ આજે છે, પણ આ વાતનો વિરોધ નથી. તો વાતને પકડવાની, બરાબર. આ વાતનો વિરોધ કાંઈ નથી. કીધું ને કે ભારત દેશની આર્ય નારીને સદીઓથી આ અધિકાર મળેલો છે પોતે કોને હારે લગ્ન કરવા. અને દેશનું ભવિષ્ય, જે ભારત દેશ આપણા દેશનું નામ છે ને, તેની નીવ જ એવી રીતે ગંધર્વ વિવાહ એટલે કે લવ મેરેજ થઈને થઈ છે. અને કહી દઉં કે જયારે કણવ ઋષિના આશ્રમમાં જયારે દુષ્યંત રોકાણા ને ત્યારે 3જી વાર પોતે રજસ્વાલા એટલે કે એ ટાઈમમાં હતા, શકુંતલાની પુત્રી ટાઈમમાં હતી, અને 3 વાર ટાઈમમાં થઈને પછી 4થી વાર ટાઈમમાં થઈને એને પપ્પાએ લગ્ન ન કરાવ્યું ત્યારે એ વખતે દીકરીને એમનો અધિકાર મળી જતો કે કોની હારે લગ્ન કરવા. એટલે એના લગ્ન ભરત રાજા દુષ્યંત હારેથી હતા, દુષ્યંત રાજા હારે, અને શકુંતલા એના પપ્પાના ઘરે જ હતા. પછી એને કાયદેસર તેડવા આવે છે, એ રાજવી હતા, બરાબર. કાયદેસર એને લેવા આવે છે. પછી શકુંતલા અને દુષ્યંતના પુત્ર ભરત રાજાના નામથી આપણો દેશ ભારત. તો ત્યારે કઈ પ્રોબ્લેમ નહોતી. ભગવાન કૃષ્ણના જન્મ વખતે કઈ પ્રોબ્લેમ નથી ને અત્યારે નવી બે ચોપડી ભણી ગયા બધી પ્રોબ્લેમ ઉપડી છે નવરીના. ખરેખર તમે ભણતરનો ખરો અર્થ સમજ્યા હોય ને તો સ્ત્રીની સ્વાધીનતા અને સ્વતંત્રતા ઉપર કોઈ દિવસ કોઈ સવાલ ન ઉઠાવે. તો કૃષ્ણાબેન તમે અહીંયા કેમ ટેટુ કરાવ્યું? એટલે મને મારો પ્રોબ્લેમ નથી, મારા હસબન્ડને પ્રોબ્લેમ નથી, તમને પ્રોબ્લેમ છે તો તમે મને બ્લોક કરી દો, વાત થઈ ગઈ પૂરી. કોઈ લેડીઝ દિલ ખોલીને જીવવા હું મળે, મન ખોલીને 2 વાત હું કરી દે કે કોઈને કામથી ક્યાંક ઊભી કેમ ન રહી જાય એટલે તમને ભાઈ તમારી ઇજ્જત વહી જાય છે. તો ઇજ્જત લેડીઝની જ આવી જોઈએ. તમે ઇજ્જત ઠોકી હું કામ અમારી અંદર? લેડીઝની અંદર ઇજ્જત નાખી હું કામ? કીધું તું લેડીઝે કે અમારા અંદર ઇજ્જત નાખજો, ઇજ્જતનો ઢગલો અમારા અંદર કરી દેજો. અને ઇજ્જત જાય તે કામ બે પક્ષથી થયું હોય, પુરુષ તરફથી નહીં થયું હોય, સ્ત્રી તરફથી નહીં થયું હોય, તો ઇજ્જત પાછી એક દીકરીની જ જાય, પાછી ઓલા પુરુષની કઈ થાય જ નહીં. એટલે સમાજની ખોટી વાહવાહી અને સમાજનો ઉપાડો ન લ્યો. સમાજને જાગૃત થવું હોય તો દરેક ક્ષેત્રમાં થાય, દરેક જગ્યાએ થાય, નહીં કે ખાલી લવ મેરેજ પૂરતું, બરાબર. કે કોઈ દીકરી બીજી જ્ઞાતિમાં લગ્ન કરી લીધા એટલે આજે મને એવી દીકરીઓના કોઈ ડિસિઝન ગમતા જ નથી જે લવ જેહાદની વધારે છે આગળ. સત્ય કોઈને પૂછતું નથી અલી, એક્ઝેક્ટલી પચતું જ નથી, ખબર જ છે, બરાબર. એક દી મને કોકે કીધું તું કે તમારા ઘરવાળાનું કે ઉંમર કેટલી દેખાય છે ને એની દાઢી થોડી થઈ ગઈ છે. મેં જો આના ઘરવાળાને મૂકીને કદાચ હું વહી જાઉં ને તો તમે પાસે એમ હોત ને કહો અમને તો ખબર જ હતી આ નહીં ટકે. એટલે તમારી પાસે પાછું ડબલ ટ્રિપલ ઢોલકી વાળું જ્ઞાન છે, મને ખબર જ છે. એટલે હું એવા સમાજને બહુ ન અનુસરું કે અવગણું, એટલે ગણવું નહીં, એને અવગણવાનો હોય, બરાબર. કે જે સમાજની હાલતા બદલી જાય, બરોબર. અને ધોળી દાઢી તો મેં તેને થાય જ ને, 20 વર્ષનો જુવાન દીકરો હશે મીધું, તો તમારે યુવાની રહેવાની હોય બરકરાર આજીવન. તો મેં મને કહેશું મારે એ જડીબુટી પાઈ દેવીશ મારે પોતાને મારા ઘરવાળાને. હાલી હું મેળા હશો હાળો, ગમે ત્યાં ગમે કમેન્ટો કરી નાખીને ગમે ત્યાં ચિતરી નાખવાના. એટલે મેં તો આગળ ફની વાત એટલે જ કરી છે કે કિંજલ જયારે બાંધે ને એના ભાવિ પતિ યારે, તો કિંજલ તારે એમ કહેવાનું કે હું તારા માટે આખો સમાજ છોડીને આવી છું. અને એવા સમાજની જરૂર નથી. જે સમાજ તમને નબળી પરિસ્થિતિમાં ક્યારેય સપોર્ટ ન કરે અને સારી પરિસ્થિતિમાં ખાલી અમારા સમાજનું ગૌરવ આવી પોસ્ટ મૂકે ને એવા ફાલતુ સમાજથી દૂર જ રહેવાનું, બરાબર. બીજાની પંચાયત કરવા વાળા થઈ ગયા છે, એક્ઝેક્ટલી દયાબેન.
આટલો મોટો અમારે અહીંયા સમૂહ લગ્નનો કાર્યક્રમ થાય છે પીપી સવાણીમાં, દર વર્ષે ઇન્વિટેશન આવે છે. તો તમારે એનો હિસ્સો નથી બનવું તો નથી બનવાનું. આ મારો પોતાનો સ્વેચ્છાએ નિર્ણય હોય, બરાબર. અમારે બધા સ્ટોરી મૂકે એટલે કે કૃષ્ણાબેન તમે કેમ નો સ્ટોરી મૂકી, તમારે ઇન્વિટેશન થયું, મારે એને પર્સનલી મોકલવી પડે. 1 ની 4 આવ્યા પણ મારે નથી જવું. એ અમારો પોતાનો પર્સનલ નિર્ણય છે. એટલે માણસને કહેવાનો મિનિંગ અહીંયા એ કહી રહી છું કે મારે હું નહીં જાઉં તો ત્યાં કઈ લગ્ન અટકી નહીં જાય, એ તો થઈ જ જવાના છે. એની જેવા થવાના છે એવા જ થવાના છે. એમાં જરી આમ તેમ નહીં થઈ જાય. અને હું કદાચ આ તો હું કઈ શું નહીં, બરાબર, મુખ્યમંત્રી ગૃહમંત્રી કાંઈ પણ કદાચ હું હો ન ગયું તોય લગ્ન થઈ જાય. એ થવાનું એ તો થવાનું છે, બરાબર. દુર્ઘટનામાં કોઈના બાપના હાલતા નથી, હસ્તાક્ષર નથી થતા કોઈના, પણ નથી જવું એના મારા પોતાના પર્સનલ રીઝન એ હોય. બાકી જાઓ એ જાઓ, ખંભે હાથ નાખી નાચો તમ તાર ગમે અહીંયા, અમને કાંઈ પ્રોબ્લેમ જ નથી. પણ પછી તમે બહુ મોટા ઢોલ ન પીટો કે અમે બહુ સારા વ્યક્તિઓ છીએ એમ. સારા વ્યક્તિઓની પરિભાષા પેલા ખબર પડવી જોઈએ કે સારું એટલે શું, બરાબર. એક તો સાચું અને સારું આ બે વચ્ચેનો તફાવત ન જાણી શકતા હોય એ લોકો પાછા જ્ઞાન હોતે ના આપે મારી છે. એટલે છે ને સમાજ 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 ક્યારેય કોઈ દિવસ તમને નબળી પરિસ્થિતિમાં ઊભો નહીં થાય. આ હકીકત છે, 3 થી 4 વાર કરેલો જીવનકાળ દરમિયાનનો અનુભવ છે કે સમાજ ક્યારેય તમને એમ નહીં કે સમાજ તમારો બાપો તમારા વારસાગત મળેલી જમીન વેચતો હશે ને તો તમારા સમાજનો કે તમારા ભાઈનો દીકરો એમ નહીં કે ભાઈ રેવા દે, હાથ બારમાંથી નામ નીકળી જાય, આગળ જતા તારા છોકરાઓને આ પરિસ્થિતિનો સામનો કરવો પડશે, અવડી બધી જમીન વેચીને ખાઈ ન જવાય, ખાવામાં ખૂટવાડી ન દેવાય. આવું સમાજ જ્ઞાન દેવા નથી આવતો. સમાજ જયારે કોઈ દીકરો દારૂના ડ્રગ્સના રવાડે ચડી જાય ને ત્યારે ભગોવા બેસી જાય, પણ કોઈ દિવસ કાન ઝાલીને ગમે ત્યાં એમને ઉભો રહીને કે જાહેર રસ્તા ઉપર કે ભાઈ તું મારા સમાજનો દીકરો છો, મારા પાસે ભલે હું તને ઓળખતો નથી, હું તારો હગો નથી, પણ મારા પાસે એ અધિકાર છે કે તું સમાજનો દીકરો છો ને આ વસ્તુ હું કામ કરશો. ત્યાં એમ કે આપણા બાપનું શું જાય, જે કરી કરવા દો ને આપણે ક્યાં ઓળખવી છે, તું હું કામ એમાં પડીશો. એવી રીતે સમાજ આઘો વયો જઈશ, બરાબર. એટલે સમાજને છે ને શાંતિથી જીવો ને જીવવા દો. બીજી વાત કઈ નથી કરવાની દક્ષાબેન. આજે ટોપિક જ સમાજ હતો, તમને ન મજા આવી, પાછળ પટેલ છે, મારી પાછળ પટેલ જ છે, જોઈ લેજો, બરાબર. સમાજની વાત થઈ છે, નો મજા આવતી તો જય માતાજી કરો, હોઈ જાવ બપોર પછી, હાલો 2:30 વાગી ગયા. મને ટોપિક આપ્યો છે આજના કાલના લાઈવમાં. ઘણી બધી છોકરી હોય કે તમારો સમાજ બહુ જ સારો છે. મેં કીધું સારો છે ને, બહુ જ સારો છે, એનો ફાયદો ઉઠાવી રહ્યો છે અમારા સમાજના અત્યારના નવા યુવા જનરેશન, બધી છોકરીઓ અને છોકરાઓ. સમાજ સારો હશે, મમ્મી પપ્પા ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી છૂટ જ આપી છે, તમને ગમે ત્યાં કોણ નાખજો, તમને ગમે એને લઈ આવજો, અમે પોખી લઉં. એટલે ગમે એને લઈ આવે છે ને પોખે છે. મારે તો આપવું જ પડે ને, કારણ કે મારું આ કામ છે, બરોબર. વો સુનંદા, ખાલી નામ જ સુનંદા છે, પણ બીજું કઈ નથી આની અંદર. મેં કઈ ઇન્વિટેશન નથી આપ્યું, તમે જઈ શકો છો બેન. તમારે ઘરે આ કઈક પરિસ્થિતિ ઉભી થઈ ગઈ લાગે છે, નિર્માણ થઈ લાગે છે. એ ચાલુ જ રહેશે દયાબેન. નહીં ના કળથી 100% સાચી સાચી જ વાત હોય. મેં દરેક સમાજની કોઈ પણ વાત કરી છે ને એ સાચી જ કરી છે. મને એવું ખોટું બોલતા ખોખલું બોલતા આવડતું નથી. સોફ્ટ તો એને બોલવું પડે કે જેને કોકની જરૂર હોય. એમાં કઈ જિંદગીમાં કોઈ દી નથી પડી કોઈને, અને એ ઉંમરે નથી પડી, હવે શું પડશે? ત્યાં એવી સિચ્યુએશનમાં મેં મારી બધી હેન્ડલ કરી છે કે જયારે મારી પાસે કાંઈ નહોતું, નહોતી ઉંમર, નહોતો અનુભવ, નહોતા પૈસા, નહોતા સગા સંબંધી વાલા, એજ્યુકેશન કાંઈ નહોતું. અત્યારે તો દુનિયાભરનું જ્ઞાન છે ને દુનિયાભરની બધી વસ્તુ છે. તો શું કરવાનું આપણે એવા ઉપર ડિપેન્ડ રહી? સમાજ એક દીકરીને મારા બાપા મરી ગયા હોય તો એમ કે એ તો પોલીસ કેસ છે, એને કેમ જવું, આપણે હોતા ને એમાં ફસાવી જો, એમાંથી ને સમાજ દૂર ભાગતો હોય. અને હારે વાહન લઈને હારે જો દવાખાને આવવા માટે રેડી ન થતો એવા સમાજને શું કરવો? ખોળીને પીવો? સામ સાટામાં કેટલા હેરાન થયા છે, એમાંય દીકરીઓ લેટગો કરીને હેરાન થાય છે આપણા સમાજમાં. મને તો ખબર જ છે બાપા, પરિવારમાં જોઈ છે અમે તો. હામું જિંદગીમાં નહીં કરવાનું. એમાં એક પાત્રને સતત સહન કરવું પડે છે. એક પાત્રને સતત સહન કરવું પડશે. જયારે એ પાત્ર પાછું સહન કરીને થાકી જાય ને ત્યારે 15-20 વર્ષે હોતે ના ઘર ભાંગતા મેં જોયા છે. ત્યાં દીકરા દીકરીઓ 8-8, 10મા ધોરણના સ્ટુડન્ટ બની ગયા હોય. એટલે હામામાં દીકરું ન થવાય, તમારા છોકરામાં કઈ લેવાનું ન હોય ને તેને વાંઢો રખડવા દેવાય. કારણ કે હામામાં પવણાવીને તમારા દીકરાને તમારે શું વંશ વારસદાર પેદા કરવો હશે? અને એ તે નમાલીનો કે પોતાની દીકરીને એ ખુશીઓની ભોગે તમારે એને પવણાવો. મેં તો જે તે સમય મારા કાકાએ મારા ભાઈ બહેનો હામાં મૂકી તેથી મારા કાકાએ પૂછ્યું હતું કેમ લાગે કાળી, હું કાસંગ દુવાર કે નહીં પૂગે, અને નો જ પૂગ્યો. 3.5 મહિને છૂટું કરી નાખ્યું હતું. કારણ કે આપણને બીજાને ન ખબર, આપણા ભાંડાડાની ખબર જ હોય ને, આપણને સામેવાળાને ન ખબર હોય.
એટલે જે વસ્તુ ગલત છે એ તો ગલત છે. હગો ભાઈ હોય, બેન હોય કે દીકરો હોય કે દીકરી હોય પોતાની, બીજા પાત્રને ખબર નહીં, પણ આપણા પાત્રને આપણે ખબર હોય કે આનામ સહનશીલતા છે કે નથી. એટલે જાણી જોઈને કોઈની દીકરીઓની જિંદગી બગાડવાનું કામ ન કરવું. એકલા રહેવા ગયો, નસીબમાં હોય છે તો થોડોક લેટ લગ્ન થશે, ને લગ્ન કરીને ક્યાં મોટા મીરું મારી દઈશ આપણા સમાજમાં કોઈ. બે છોકરાને મેં તો એ જ કીધું છે કે કદાચ સમાજ કોઈ તમને દીકરી ના આપે કોઈ પણ કારણસરે, જો કે એવી તો કોઈ પરિસ્થિતિ આવે જ નહીં, એમાં ખોડિયાર ઉપર એટલો ભરોસો છે, પણ ન આપે ને તો ક્યાંય એટલે ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં કરતા. કારણ કે કોમ્પ્રોમાઇઝ કરેલી જિંદગી છે ને એ રોજ પીવાનું ઝેર પોઈઝન છે, સ્વીટ પોઈઝન છે, સ્ટીરોઇડ જેવું છે, જે તમારા શરીરને ખોખલું કરી રહ્યું છે, એટલે કે સપનાઓને, અને ખાલી ગાય એક દેખાડો કરી રહ્યું છે કે અમે મેરિડ છીએ. હેપી કપલ જેવું કાંઈ હોતું જ નથી. કોમ્પ્રોમાઇઝ કરેલું લગ્ન જીવન ક્યારેય હેપી હોતું જ નથી. બરાબર? એટલે વાંઢું રહેવાનું. સાચું એને કડવું હોય, ગમતું નથી, ગમે એટલું એજ્યુકેશન હોય, એ જ પ્રોબ્લેમ છે ને સમાજની. એ જ પ્રોબ્લેમ છે કે એને ખબર હશે કે આ વસ્તુ સાચી છે, પણ એ સ્વીકારી નથી શકતું. અને સ્વીકારવા માટે બહુ મોટા કાળજા જોઈએ. બરાબર? એ જેવા તેવાનું કામ નથી. જય હિન્દ, જય ભારત. કેમ છો રામજીભાઈ? કેમ છો? રિટાયર્ડ ફૌજી બેઠા બેઠા જયારે સમાજને નિરીક્ષણ કરતા હોય. જોકે તમારે એક ટિકટોકનો વિડીયો ખાસ મને યાદ છે કે તમે એવું કીધું હતું કે અમે જ્યારે ડ્યુટી પર હતા જે તે સમયે, અને મારી સાથે એક હું હતો, એક લગભગ બ્રાહ્મણના એક ભાઈ હતા, અને એક ક્ષત્રિય છે આઈ થિંક, એવું તમે કંઈક કીધું હતું. અને અમારી ત્રણેય વચ્ચે ક્યારેય અમને એવું નથી લાગ્યું કે અમે એકાબીજા અલગ અલગ જ્ઞાતિના છીએ એમ. તો જ્ઞાતિવાદ ઝાઝો બધો આની અંદર જ હાલે છે. જ્ઞાતિવાદ મોટા ભાગનો સોશિયલ મીડિયામાં આવે છે, હાલે છે. આજે સોશિયલ મીડિયા ન હોત તો કોઈને સમાજને કોઈને ખબર પડત કે કિંજલ દવેની સગાઈ થઈ, સગાઈ પછી એ લોકોને નાત બાર કર્યા, પછી કિંજલ દવે આવું સ્ટેટમેન્ટ આપ્યું, કોઈને ખબર પડત? આ પડી એનું કારણ શું છે? મોબાઈલ. એમાં જે સહન કરે છે એ જ ખરાબ દેખાય છે બધા સામે. ભલે ને દેખાતા, હું તો એટલી બધી બુરી છું ને, બુરી એટલે લગભગ બધાની નજરમાં બુરી છું. શું કામ? કે જો એક તો મારી અંદર સહનશીલતાની કમી છે, હું જલ્દી સહન નથી કરી શકતી, ખોટું કરી જ નથી શકતી. લ્યો ને. બીજું એ છે કે જ્યાં સુધી મારી અંદરની જે વાત હોય ને કઈ ન દઉં ત્યાં સુધી મને નિંદર ન ખાવું ન ભાવે. આ એક મારો ગુણ છે. અવગુણ કયો કે ગુણ કયો. એટલે મારે તો મોટા ભાગે બધા સંબંધ તૂટ્યા ને એનું મેન કારણ એક મેં હમણાં એક કમેન્ટ કરી હતી, મને કંઈ ખરાબી ન લાગ્યું. એક ભાઈ એમ કીધું સંબંધ ક્યાં તૂટી જાય છે એમ, એટલે એ ટાઈપની કંઈક પોસ્ટ હતી. મેં લખ્યું મારા સંબંધ તો મોટા ભાગના મારા જીભના લીધે તૂટી ગયા. અને આ સ્વભાવ એક જોતા બહુ જ સારો છે. બરાબર? આવા લોકોને સુંદર કીધા છે દુનિયામાં, કે જે લોકો ખોખલું જીવન જીવતા, ખોટું જીવન જીવતા, દેખાડાના દંભમાં નથી રહેતા. જે છે એવું કહી દે છે કે અમારે એટલા હજારનો હપ્તો આવે છે, એટલા લાખની લોન છે, અમે આમ છે તેમ છે, એમ ભાડે રહ્યા છીએ, અમે આવી રીતે રહ્યા છીએ, અમે એટલું ભણ્યા છીએ. ખોટો દમ દેખાડો કરતો જ નથી. અને એ વ્યક્તિઓ સાચા છે. બાકી ઘરે આટો વાઢી ગઈ હોય અને પછી ખોટા દમ દેખાડા કરતા હોય ને, એવા લોકો મને કોઈ દિવસ મગજમાં ઉતરતા જ નથી. અને એને એ મારા જીવનમાં આવી જાય ને ઠગઠે અણધાર્યા, તો હું જલ્દી એને જય માતાજી કરી દઉં, ઓળખી જાઉં. એટલે કારણ કે મને છે ને હાવ ગરીબમાં ગરીબ માણસ મારો મિત્ર હાલશે, પણ ખોખલો ને ખોટો તો બિલકુલ નહીં હાલે. આ ટાઈપનું મારે ભેજવું. બરાબર? અને પૈસાથી તો કોઈ દિવસ જીવનના કોઈ મૂલ્યાંકન જ નથી કર્યા. નકરા એરા ગેરા નથી ગેરા, અમુક મારા જીવનમાં આવીને વૈયા ગયા આવ્યા હોત, પણ ન. પણ એ લોકો મનથી નહીં ગરીબ હોય, ખાલી કપડાથી ને શરીરથી ને પૈસાથી જ ન હોય, વિચારોથી નહીં ગરીબ હોય. સારો વિચાર એ ન કરી શકતો. નકર વિચાર છે, સપનાઓ છે, હસવાનું છે, ખુશી, આ બધી વસ્તુ પર ટેક્સ નથી, તો આપણે ખુલી નથી હસી શકતા, ખુલીને બોલી નથી શકતા, ખુલીને કોઈ સપનાઓ મોટા નથી જોઈ શકતા. મોટા જોયા પછી આપણે એની ઉપર કામ નથી કરી શકતા. આવા થઈ ગયા છે ખોખલા. સત્ય હંમેશા કડવું જોઈએ છે. શ્રી કૃષ્ણ સદા સહાય. યસ, માં ભગવતી સદા સહાય, તેમ કહી દો મને. તો તમારી વાત એકદમ સાચી છે. આમાં અમે આવી ગયા છીએ એટલે બળતરા થાય અંદરથી. એક બેને મેં એક વિડીયો બનાવ્યો 4-5 દિવસ પહેલા, એક વિડીયો બનાવ્યો. બરાબર? ડ્રાઇવિંગ ઉપર વિડીયો બનાવ્યો કે એમાં મેં એક ટાઇટલ માર્યું. ઇનડાયરેક્ટલી કેપ્શનમાં મેં યશ મારા પતિને આપ્યો અને મારા સાસરિયાઓને આપ્યો ટાઇટલ મારી, કે મારા પરિવારની ડ્રાઈવ કરતી પહેલી દીકરી નથી હું, પરિવારની વહુ છું ડ્રાઈવ કરતી. તો સ્વાભાવિક છે કે ક્રેડિટ મેં મારા સાસરીને આપ્યું. અને નીચે કેપ્શનમાં લખ્યું કે થેન્ક યુ સો મચ. મારા પપ્પાના ગયા પછી મારા દરેક સપના પૂરા કરવામાં મારા પતિએ મને સપોર્ટ કર્યો એમ. બરાબર? એટલે એક બેને મને મોટી કમેન્ટ લખી નાખી કે એમાં હું નવાઈની વાત છે કે અત્યારે દુનિયા કે 80% લોકો કે ડ્રાઇવિંગ કરે છે. મેં હું તો 14 બિલ્ડિંગ, એમાં એક બિલ્ડિંગમાં 5 માળ છે, એટલે મેં એક બિલ્ડિંગમાં 20 ફ્લેટ છે, એવી 14 બિલ્ડિંગ વાળી સોસાયટીમાં રહું છું. મારી સોસાયટીમાં અમે 2 લેડીઝ ડ્રાઇવિંગ કરવી છે. એટલે તમે જે સરેરાશ કાઢી
કે 80% લેડીઝો ડ્રાઇવિંગ કરે છે. તો મારા માટે આ નવી નવાઈની વાત છે કે અમારી સોસાયટીમાં અમે 2 ડ્રાઇવિંગ કરીએ છીએ. બીજી નવી નવાઈની વાત એ છે કે મારા મમ્મી પપ્પા નથી અને મારી પાસે બધા અધિકાર મને મારા હસબન્ડે આપ્યા કે જેમાં તારે જ્યાં જવું ત્યાં છૂટ છે, આલે આ ડ્રાઇવિંગ કરવાની છૂટ છે, એના એકાઉન્ટ્સ મને ખાતા બાતા ખોલાવી દીધા છે, બધું શીખવાડ્યું છે. મેં ગૂગલ આ તે બધું વાપરતા તો આ બધું મારા પપ્પાને મને શીખવાડવાનું હતું, અથવા તો ત્યાંથી હું આટલી બધી મને ફેસિલિટી આપવાની હતી જે મને મારા હસબન્ડે આપી, તો મેં એને ક્રેડિટ આપ્યું છે. એમાં તમને એટલું બધું દુખાવો શાનો થઈ ગયો? અને 80% લેડીઝો ડ્રાઇવિંગ કરે છે તો મેં કીધું ક્યાં છે, મને દેખાડો. હું તો ઈચ્છું છું કે ગુજરાતની ઘરે દરેક ઘરની અંદર એક દીકરી કે એક લેડીઝને ડ્રાઇવિંગ આવડવું જ જોઈએ, 4 વ્હીલનું તો ખાસ, કે ક્યારેક કોઈ ઇમરજન્સી થઈ હોય તો 108 દબાવવાને બદલે સીધી પોતે નીકળી શકે, બરાબર? કે પોતાને કઈ ઇમરજન્સી હોય, પોતાના ઘરના વડીલો બીમાર પડ્યા છે તો પોતે દવાખાને લઈને જઈ શકે. તો હું તો ઈચ્છું છું ગુજરાતમાં દરેક દીકરીને પોતાને કાર ડ્રાઇવિંગ આવડતું હોવું જોઈએ. જેવી રીતે અત્યારે કેટલી બધી લેડીઝ લોકો અત્યારે એક્ટિવા ચલાવે છે. જ્યારે હું ચલાવતી ત્યારે એટલી બધી એક્ટિવા નહોતી, આજે હું ગાડી ચલાવું છું એટલી બધી લેડીઝ નથી, પણ આવનારા 5 વર્ષ પછી હશે. તો મારા માટે આ ગૌરવની વાત એ નથી કે હું ડ્રાઇવિંગ કરું છું. ડ્રાઇવિંગ તો હું પપ્પાના ઘરેથી શીખીને આવી છું. મારા બાપાના ઘરે જ મેં ડ્રાઇવિંગ શીખવું છે. પણ મારા માટે એ ગૌરવની વાત છે અને નવી નવાઈની વાત છે કે આજે દીકરીઓને પોતાની ક્ષમતાઓ ઉપર વિચારે નથી કરવા, ઘણા ઘરમાં વિચારે નથી કરવા દેતા. મારી ક્ષમતા બહારની મને બધી વસ્તુમાં મને સપોર્ટ મળ્યો. અને આ સ્વભાવ, આ હરકતો, આ બધી વસ્તુને સપોર્ટ કરતા તો એ શ્રેય આપ્યો. અને મારે તો એવું માનવું છે કે શ્રેય આપી દેવો જેના એ હકદાર હોય. ખોટે કોકની ક્રેડિટ પોતાનો લઈ લેવાય, બરોબર? હું એમ લખું કે મારા પપ્પાએ મને આમ શીખવાડ્યું, ના રે ના, પપ્પાએ નથી શીખવાડ્યું તો નથી જ શીખવાડ્યું. જે વસ્તુ પતિએ શીખવાડી છે તો એ પતિએ શીખવાડી છે, બરાબર? તો એ કે એમાં હું નવી નવાઈની વાત છે. એમાં 2-3 ને બીજી વધારે બળતરા થવા મળી. એ કે લે કે આવું કઈ લખવાનું ન હોય, કે બધાને ખબર જ છે કે લે. મેં પણ લખવું હતું, તમને નો મજા આવે ને એ મને બ્લોક કરી ગયો. મારું બ્લોક 25,000 ઉભરાઈ ગયું છે તો તમારું ઉભરાવું જ જોઈએ ને, જેમાં હું બ્લોકમાં પડી હોય. કારણ કે તમારા બહુ એટીટ્યુડ છે. મેં રીતો રહેવાનું છે ભાઈ, ખાનદાની પ્રોબ્લેમ છે. તો આ ખાનદાની પ્રોબ્લેમ હોય મરીએ ત્યારે જ જાય, બરાબર ને? ખાનદાની એટલે વારસાગત. એટલે આવા લોકો દુનિયામાં પીડ્યા છે જે કોઈની તરક્કી ન જોઈએ, કે કોઈ માણસને ખુશ ન જોઈએ. કે માણસ એવું વિચારે એ બેન કરે છે ને એક દી હું કરીશ, એવું વિચારવાનું હોય, પોઝિટિવ લેવાની હોય કોઈ પણ વાત. એ બેન પાસે હશે ને મારે એકવાર આ કરવું છે, એવું રખાય. આ તો ગમે એને કોઈને હારી હાડી ન જોઈ શકતા હોય, કે કોઈ કે કોઈ હારી વસ્તુ લીધી હોય એ ન જીરવી શકતા હોય. પછી એમ કે અમે તો કોઈ દી કોઈનું ખરાબ નથી કર્યું, અમારે અરે જ આવું થયું. પણ તમે કોઈ દી સારો વિચારે નથી કર્યો. ખરાબ તો નથી કર્યું, કદાચ તમારે ખરાબ કરવાની તેવડ જ ન. ખરાબ એ લોકો જ કરીએ કે જેનામાં જીગર હોય, બરાબર? કોઈ ખરાબ કરવું બધાને નડવું જ છે, પણ એ જીગર જોઈએ કોકને નડવા માટે, બરાબર? કારણ કે સામેવાળાને આપણે નડવી, પછી આપણે નડવાની તૈયારી હોય ને પાછી, એટલે એમાં જીગર જોઈએ. પહેલો ટાર્ગેટ હંમેશા સ્ત્રીનું ચરિત્ર જ. કેમ? એ ચરિત્રના ઠેકેદારો હોય એટલે, બરાબર? ટૂંકમાં કહી દો ને ખરાબ ન લાગે તો સ્ત્રીની બ્રાની અંદર ને પેન્ટની અંદર જ આ ઇજ્જતની નામનો નમૂનો મૂકી દીધો હશે, જે બધાને ઉતારવા બધાનું હોય, પણ પાછી આબરૂ પાછ ખાલી એક લેડીઝની જ જાતી હોય. મને કંઈક ભાઈ એ નહોતું કીધું હમણાં, એ કે કૃષ્ણાબેન કે તમને લાગે કે હજી એવા કે નહીં, કે તમે એમ કહેતા હતા કે ચરિત્રવાન પુરુષ કે ચરિત્રવાન હું તો ઈચ્છું છું ચરિત્રના ઠેકેદારોને પૂછું છું ક્યાં છે એવા જતીના સતી. એવા જતીન સતીને મારે મળવું છે કે જેને જિંદગીમાં કોઈ દિવસ પર પુરુષ કે પર સ્ત્રીનો વિચાર સુદ્ધા ન આવ્યો હોય એને કોઈ દિવસ. હાલ એવું મેળવશો મેં મોબાઈલની દુનિયામાં રહ્યો છો ને મેં અહીંયા સંતોન મહંતોન બની બેઠેલા મેં કીધું ભગવાધારી હોય ત્યારે પોતાના જીવને સ્થિર નથી કરી શકતા. મને કયો કેવા આવો છો મેં કીધું સંસારમાં રહીને 10 ગર્લફ્રેન્ડ બનાવો, પણ મેં કીધું સંન્યાસ ધારણ કરીને સંન્યાસ વાળી વાત થઈ હતી. સંન્યાસ ધારણ કરીને ખોટા કોકને અવળે રસ્તે ન ચડાવો. તમારા લીધે કોકનું ભરેલું ઘર હોય ને એ વિખાઈ જાય છે. એને એમ લાગે સંન્યાસમાં સુખ છે. તમે બધા અંદર પોતાની લક્ઝરીસ લાઈફ જીવતા હોય, બબે બાયુ ગામમાંથી બોલાવતા હોય કે એ વાત તમારે સમજા જેવી જ હોય. સમજણ વગરની વાત ન કરી હોય મેં કોઈ દિવસ. લોજિક વગરની વાત જ ન હોય, વાતમાં વજન હોય ની જ વાત મેં પ્રસ્તુત કરી હોય, બરાબર? મારા હળો મેં ધુતારાન ધતિંગ્યા કરતા મને તો બારવટિયા ગઈમાં ખરેખર ખબર તો હતી કે ભાઈ આ બારવટું વાળે છે, પોતાના માટે બારવટું ખેડ્યું છે ને. અત્યારે તો હાલી જ મળ્યા હશે ભગવા ધારણ કરીને ગુંડાગર્દી કરતા હળાવ. ગુજરાતને અત્યારે ખરાબ કરવામાં મોટા ભાગનો જો કોઈનો હાથ હોય ને તો ધતિંગ ધુતારાવાનો. જે ધતિંગ કરે છે ને ધતિંગબાજી કરે છે, ખાસ તો ઓલી દને એક હારે દશામાં આવે છે ને એ બધું ને દોઢડીયું. મને ક્યારેક એવો વિચાર આવે છે કે આટલી માં ખોડિયારની
નાનપણથી ભક્તિ કરી છે એટલી થાય એવી. હો, બહુ એવું નથી કીધું કે આપણે હંમેશા માળા લીધી. એટલું સાચું બોલ્યા, એટલું પોતાની જાતને સ્થિરતા રાખી, એટલું બધું કર્યું. મને તો કોઈ દિવસ ખોડિયારમાં એવું કઈ બધા કામ બધા કર્યા મારા, પણ મેં કોઈ દેવું ન કે મારી અંદર એક મિનિટ માટે ખોડિયારમાં ક્યારેક હું કરીને આવ્યા. એ નવરા હશે મારી માટે? એને આખા જગતનું કામ હોય, મારે એકલીનું કામ હોય. અને હું કઈ એ બધી હું સતી ના રહીશું? હાલી જ મળ્યા છો. એટલીસ્ટ એટલી તો કોમન સેન્સ બધામાં હોવું જોઈએ કે આ ડોહું દને એક હારે દશામાં ન આવે. દશામાં નવરા હશે યાર. દશામાં પોતે દુર્ગા માં ભગવતી પાર્વતી છે અને એને પોતાનો સંસાર છો. ભગવાન મહાદેવ એના પતિ છે, એને બે દીકરાને વહુ બધું છે. ના ફિલ્ટર નથી કર્યું, ફિલ્ટરની જરૂર ન લાગી, કારણ કે વાત સાચી કરવાની હતી. બરાબર, નથી ફિલ્ટર કર્યું, નથી મેકઅપ કર્યો, જે છે આમ નામ સીધું. કારણ કે મારે કોઈને આમાં ઇમ્પ્રેસ કરીને ડિપ્રેસ નથી થવું. ક્યાં નો પહોંચે એટલે ચરિત્ર ઉપર આવી છે. આવવા દો ને, મને તો ચરિત્રના ઠેકેદાર બધા બહુ મળ્યા, બહુ, એટલે એની વાત જ પૂછોમાં. 100%ની વાત કરી. લોકો જોઈ ન શકે, નકરી બળતરા ભલે કરવા જ દેવાની. મારાથી તો એટલા લોકો જલે છે ને, એટલા લોકો જલે. મને ક્યારેક એમ થાય કે હારું થયું આ તો હાલો, એવું બધું ભણતર મારા પાસે નથી, રશ્મિ જેવું રૂપ મારા પાસે નથી, મારા પપ્પા જેવું ટેલેન્ટ મારા પાસે નથી, અને આ બધું જો મને મળી ગયું હોત, પપ્પા જેવું ટેલેન્ટ, મારી બેન જેવું રૂપ, અને બધું કે એજ્યુકેશન બધું એક હારે મેળવ્યું હોત, તો મારે તો આ લોકો જીવન હરામ કરી નાખત. કારણ કે લોકોને પ્રતિભાશાળી ને દેખાવડી સુંદર અને બ્રેઇન વિથ બ્યુટી એવી લેડીઝ ગમતી જ નથી. ખાલી જોવામાં અને એમાં સારી લાગે છે. એને જીરવા માટે તો એ રેડી જ નથી હોતા, કારણ કે પાસે જીગર જ નથી હોતું. અને આ જેની પાસે જીગર હોય ને એને જ ભગવાન આમ ભેગા કરે. મને પેલા થતું હતું અરેન્જ મેરેજ થઈ ગયા આમ કે તેમ, પણ ભગવાન ત્યાં જ તમને ફિટ કરે કે એ લોકો જીરવી કે એ લોકો સહન કરીએ કે એ પોતાની બાયડીને એમ કહીએ કે જા તમે તારે જવું હોય બહાર જઈએ, મને ઓફિસમાં રજા નથી મળે એમ. બરાબર. અને એવી જ બાયુને પછી એક ઉંમરે સમજાઈ જ જાય કે આપણને સહન કરીએ કે આપણને એટલી છૂટ દઈએ કે એવો પુરુષ આની સિવાય કોઈ દુનિયામાં છે જ નહીં, અને કોઈ કરી જ ન કે. બરાબર. ભગવાન જયારે કોઈ અરેન્જ મેરેજની ગોઠવણી કરી છે ને, એ એટલા માટે જ કરી છે, મને એવું લાગે. કારણ કે તમને એવા પાત્ર હારે તમારી મુલાકાત કરાવે કે જે તમારા માટે બધી રીતે યોગ્ય હોય. ભલે કદાચ લુક વાઇઝ ન સારું દેખાતું હોય, અને લુક વાઇઝ તો શું છે, ગમે એવું રૂપાળું ચામડું હોય, ગમે એવી ટ્રીટમેન્ટ કરે, પણ એક સમય ઢળે. જલને વાલો ને દુઆ હોય કે ન હોય, બાકી મારી દુઆ તો મારા ખોડિયાર જ છે, બીજું કાંઈ નહીં. લવ યુ ટુ હેતલ. એટલે સવારમાં મારા એક મિત્ર આજ તો મને સવારમાં ફની માહોલ ઉભો કરી દીધો. ગુડ મોર્નિંગ કહીને મને કે આજ તો તું કઈ કે સમાજનો કે ટોપિક લઈને વાત કરી. મેં સમાજ તો મને બહુ ગમે, સમાજ, અને અમારો તો પાછો સદ્ધર ને સુશિક્ષિત ને બધી રીતે ડાયો સમાજ. તો મેં કીધું શું કરવાની છે કે આજ હોય કે અમારા સમાજમાં કેવું છે, ભાઈ પાછા ઈ સમાજના. તમારા સમાજમાંથી મને એક ફની વાત યાદ આવે છે કે હું લગ્ન પેડે ઘણી વાર મારા ઘરવાળાને એવું કહેતી કે તમારી હાટું મેં મારું ઘર, મારા માતા પિતા, મારી બેન એટલી મને ગમતી હતી, તો હું મૂકીને આવી અહીંયા. મેં તે હવે તમારા સમાજની આ દીકરીને ગમે ત્યારે એના ભાવિ પતિ યારે જયારે ઝઘડો થશે ત્યારે એમ કહે ને કે તું જો એમ, તારી માટે મેં બધું છોડ્યું, મારો સમાજ છોડીને આવી. અને એ સવારમાં હસી પડ્યો. મને કે હું તને આવું મગજમાં ક્યાં ગમે? મારા મગજમાં બહુ વિચિત્ર છે, મને કેવા વિચાર આવે, દુનિયામાં કોઈને વિચાર ન હોય એવા મને વિચાર આવે. હું ક્યારેક વ્યક્ત કરી દઉં મને ઓલા હારા સાયન્ટિસ્ટનું મને આપી દે કોઈ બિરુદ, એવા મગજમાં વિચાર આવે. એટલે છે ને, પ્લીઝ યાદ રહે, દીકરી જ્યારે તમારી સહેમતી લે માતા પિતાની અને પોતાની હારે સાથે એને બહુ સારું પાત્ર ચોઈસ કર્યું હોય, તો તમે પણ અહીંયા ચેકિંગ કર્યું હોય કે ના છોકરો સારો છે, કમાવશે, એના માતા પિતાની બધા વિનમ્ર છે, ઘરમાં સારું છે, તો એને ખુશી એને આઝાદી આપો એના લગ્ન કરવાની. કારણ કે ભવિષ્ય આખું એને એની હારે કાઢવાનું હોય, નહીં કે તમારી હારે. બરાબર. અને જે બે બાકડીયું આંધળિયું થઈને જઈ રહ્યું છે ને એને જવા દો, પાછું આવે તો એને સ્વીકારો નહીં. સમાજને એ જ કામ કરવાનું છે. જે છોકરી પોતે નિર્ણય કરે પોતાના ભવિષ્યનો, એમાં તમારી જો માતા પિતાની સહેમતી ન લે અથવા તો એને કહે નહીં કે પૂછે નહીં, તો જ સમાજે આમાં દખલઅંદાજી કરવી. બાકી સમાજે ક્યાંય એવી દખલઅંદાજી ન કરવી જ્યાં દીકરીએ પોતાના માતા પિતાની સહેમતી લીધી છે. કારણ કે દરેક વ્યક્તિને પૂછવા ન જાય કે તમે સમાજના ફલાણા છો, તમે સમાજના આ આગેવાન છો, તમે સમાજના ઓલા હિસ્સા છો, તો હું અહીં લગ્ન કરું કે ન કરું. કારણ કે એને ઠેકો નથી લીધો. આ તો એના મમ્મી પપ્પાની સહેમતી એટલા માટે લેવા દે છે કે ફ્યુચરમાં એની સાથે કોઈ દુર્ઘટના ઘટે અથવા તો ક્યાંય મૂંઝારો અનુભવે તો એના માતા પિતા એને સપોર્ટ કરે, મેન્ટલી સપોર્ટ કરે. બરાબર. બાકી એક દીકરી જ્યારે લગ્ન કરીને હારે જાય ને ત્યારે એને મનથી ક્યારે માતા પિતા નથી સ્વીકારતા, અને એને કોઈ જોઈ સપોર્ટ અહીંયાથી નથી મળતો. એ અરેન્જ મેરેજ કરે તોય નથી મળતો, અને લવ મેરેજ કરે તોય નથી મળતો. લવ મેરેજ કરે તો એમ કહી દે છે કે અમે ક્યાં તને કીધું તું એને લગ્ન કરી, અને અરેન્જ મેરેજ કરે એની મરજીથી તોય એમ કે સંસાર હોય એમાં દુઃખ તો આવે જ બેટા, સહન તો તારે જ કરવાનું હોય, 5 વર્ષ તો કરી લેવાનું. બરાબર.
એટલે જ્યારે એ કોઈ સંસારના ડગલા આગળ વધારે ને ત્યારે થાય તો સપોર્ટ કરો, મેન્ટલી સપોર્ટ કરો ખાસ, તો ન થાય ને તો તમારી મોઢામાં જીભ ભરાવીને બેહો. કારણ કે એક દીકરીને જ ખબર હોય કે એને કેટલી વાત કેટલી ઉજાગરા કર્યા છે, કેટલી વાર રોઈન હોઈ ગઈ છે, કેટલી વાર એને પડખા ફેરવા છે, કેટલી વાર એના પોતાના સપનાના ગળા ઘૂંટી દીધા છે, બરાબર. અને ન કરે નારાયણ કોઈ યુવાનીના આવેશમાં ક્યારેક થઈ એનાથી કોઈ ભૂલ થઈ જાય ને તો આખી જિંદગી એની વસ્તુ સાંભળીને કાઢવાની થાય છે, જે તમારે ક્યારેય નથી કરવી પડતી. અને ક્યારેય એમ નથી કહેતા કે ના આ વસ્તુ ગલત છે અને તારાથી ભૂલ થઈ ગઈ તો જા મોટું મન કરીને માફ કરી દીધું. એટલે છે ને સમાજને એક નમ્ર વિનંતી, કરવાનું છે એ કરો. સમાજના જે આ લઠ્ઠાઓ જરા રોડે ચડી ગયા છે ને દારૂ ને ડ્રગ્સના રવાડે, સમાજને એક જૂથ બનીને પેલા આ બધા અડ્ડાઓ બંધ કરાવાલો, ઈ કામ કરવાલો, લાગી જાવ બધા કામે. ડ્રગ્સના દારૂ મળવા મળ્યો છે ને ઠેર નાના ગામડાથી લઈને મોટા મેગા સિટીમાં બધી આજકાલના સામાન્ય ઘરના છોકરાઓને ડ્રગ્સ દારૂ આસાનીથી મળી જાય. તો સમાજને પેલા ઈ કામ કરવાનું છે. અને હિન્દુ સનાતની તો હાવ મૂકી દેજો. ખરેખર તમને હિન્દુના હ ની સનાતનના સની ખબર પડતી હોત ને તો આજે ભારત દેશને આર્ય નારીને પોતાના અધિકાર માટે લડવું ન પડે ને પોતાને સ્ટેટમેન્ટ ન આપવું પડે એક લેવલે પૂજ્યા પછી. એટલે સમજાય એને વંદન. જય માતાજી.